દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌને મારા ખૂબ ખૂબ વંદન છે. આપના સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે બધી જ વાત કરીએ છીએ. પંચાંગ હોય, દિન વિશેષ હોય, દિવસ રાતના ચોઘડિયા હોય, પછી બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિનો કાલનો દિવસ. તમારી કોઈ મૂંઝવણ છે જે લાગે છે કે દૂર નથી થતી તો તમે અમને ફોન કરી પણ શકો છો અને તમારી મૂંઝવણનો સચોટ જવાબ આપીશું આપણે. સાથે જેનો આવતીકાલે જન્મદિવસ છે એટલે કે 14/9/2025નો જેનો જન્મદિવસ છે, 14/9નો જેનો પણ જન્મદિવસ છે, તેનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે તેની પણ આપણે વિગતવાર માહિતી આપીશું. સર્વપ્રથમ આપણે વાત કરીશું પહેલાં પંચાંગથી, પછી દિન વિશેષ અને પછી આજે એક મસ્ત તમારા માટે સવાલ લઈને જવાબ સાથે એક એની પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ પહેલાં પંચાંગથી. હવે ભાઈ પંચાંગમાં કાલે એવું છે, તારીખ 14/9/2025ને કાલે રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081 કાલે ભાદરવા વદ આઠમ છે અને વૃષભ રાશિમાં ચંદ્ર રહેશે. બહુ મૂળાક્ષર રહેશે. રોહિણી નામનું નક્ષત્ર ચાલે છે. વ્રજ નામનો યોગ છે. બાલવ નામનું કરણ છે. પંચક કે વિછોડો નથી. સૂર્ય જે છે તે સિંહ રાશિમાં છે અને ચંદ્ર પણ વૃષભ રાશિમાં છે. વહેલી સવારના 6:25નો સૂર્યોદય છે તો સૂર્યાસ્ત સાંજે 6:44નો છે. 11:54નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:13નો થાય છે. બપોરના 12:10નું અભિજીત મુહૂર્ત શરૂ થશે જે 1 વાગે પૂર્ણ થશે અને રાહુકાળ જુઓ તો 5:12થી 6:44નો રાહુકાળ રહેશે. હવે આ રાહુકાળમાં ફરી એકવાર કોઈ મોટી મુસાફરી ના થાય, લાંબી મુસાફરી ના થાય, નવા કાર્યો ના થાય, તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું દર્શક મિત્રો. કાલે દિવસ મધ્યમ, શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે શ્રાદ્ધમાં તો કોઈ પણ સારા કામ થશે નહીં, કોઈ પણ નાના મોટા નવા કામ થશે નહીં. શ્રાદ્ધ પક્ષમાં જો કોઈ કામ કરો તો એ સફળ થતું નથી, સારું કામ. એટલે શ્રાદ્ધ પક્ષમાં કોઈ કામ નહીં કરીએ આપણે, એકંદરે દિવસ મધ્યમ રહેશે. હવે વાત કરીએ શું છે દિન વિશેષ. તો દિન વિશેષમાં કાલે રવિવાર પણ છે ને આઠમનું શ્રાદ્ધ છે, એટલે કે જે આઠમું કે જે લોકોનું મૃત્યુ આઠમની તિથિમાં થયું હોય તેવા લોકોને કાલે આઠમનું શ્રાદ્ધ ગણવામાં આવે. આઠમના શ્રાદ્ધમાં શું કરવાનું? તો આઠમના શ્રાદ્ધમાં પાણીયારે દીવો કરવાનો, આડી વાટ અને ઊભી વાટનો દીવો કરવાનો. બીજું, આડી વાટ ને ઊભી વાટનો દીવો સિંગ તેલના એટલે કે તેલના દીવામાં થાય. અમુક લોકો ઘીમાં કે સરસિયામાં કરે છે. માત્ર સિંગ તેલના દીવામાં આડી વાટ ને ઊભી વાટનો દીવો કરવાનો પિતૃઓ માટે. પિતૃઓનો દીવો પ્રગટાવવાનો, સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે. ફરી એકવાર, સર્વ પિતૃઓને મળે અને સર્વ પિતૃ અમને આશીર્વાદ આપે, આ શબ્દો બોલવાના. પછી ગાય કૂતરાને કાગવાસ કરવાનો, એમને ખીર પૂરી આપવાનો. અત્યારે મહિમા ખૂબ સારો ચાલે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા તમારા પિતૃ પાછળ કાલે અર્પણ કરશો તો લાભ થશે. આટલું ચોક્કસથી કરજો, લાભ જોવાશે. તો હવે વાત કરીશું દર્શક મિત્રો દિવસ રાતના ચોઘડિયાની. શું કહી રહ્યા છે કાલના દિવસ રાતના ચોઘડિયા. હવે આમ તો કોઈ સારું કામ થશે નહીં, પણ હવે કાલ રવિવાર છે, કદાચ નાની મોટી કોઈક મિટિંગ કરવી છે, કોઈકને મળવું છે, કોઈ ધંધા માટે સારી વાત કરવી છે, આઈને જ ઊભી રહી એમ છે કે ભાઈ એમાં લાંબો સમય પસાર કરાય એવો નથી, તો શું કરવાનું? તો આ ચોઘડિયા જોઈને નાની મોટી વાત આગળ વધારી શકાય. પ્રથમ ચોઘડિયું લાભ છે 9:30થી 11:02 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11:02થી 12:35 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:07થી 3:40 કલાકનું. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 6:45થી 8:12. અમૃત ચોઘડિયું 8:12થી 9:40. હવે આ રાતનું ચોઘડિયું છે. તો દર્શક મિત્રો આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો કાલે આ ચોઘડિયા પ્રમાણે આપણે બતાવ્યું કરી શકાય.
હવે વાત કરીશું આજના રસપ્રદ મુદ્દા ઉપર. આજનો રસપ્રદ મુદ્દો એ છે કે ઘણા લોકો મને એવું પૂછે છે કે મહારાજ, અમારા શરીરમાં જે એક ઉર્જા હોવી જોઈએ તે ઉર્જા નથી, કારણ વગર આળસ આવે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી અને શરીરમાં વિટામિન્સ કે મિનરલ્સની કમીના કારણે શરીર દુખ્યા કરે છે. તો એની પાછળ કયા ગ્રહો જવાબદાર હોય? ઘણા લોકોને પગને લગતી સમસ્યા ઘણી બધી હોય છે, તેની પાછળ કયા ગ્રહો જવાબદાર હોય? જો છઠ્ઠા સ્થાનમાં સિંહ રાશિનો શનિ છે, વૃશ્ચિક રાશિનો શનિ છે કે પછી મેષ રાશિનો શનિ છે, તો માણસને સાંધાના દુખાવાની સમસ્યા, ઘૂંટણને લગતી સમસ્યા કે પછી કોઈ પણ પ્રકારના ખાલી ચડી જવી, એવી બધી સમસ્યા રહે છે. આ વાત થઈ પગને લગતી સમસ્યા. ખાસ કરીને જે લોકોને ફરતો વાત છે, જે લોકોને ઘૂંટણો ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે એમ છે, અથવા તો ઘૂંટણને લઈને સમસ્યા રહે છે, ખાલી વધુ ચડી જાય છે, નસનો પ્રોબ્લેમ છે પગની અંદર, આ બધા આ છઠ્ઠા સ્થાનમાં 3 ગ્રહ હોય તો જ આ વસ્તુ થાય. હવે વાત કરીશું આપણે કે જે લોકોને આળસ રહે છે, જે લોકોનું સ્વાસ્થ્ય નાનું મોટું આમ કહેવાય ને કે ડામાડોળ જ હોય, પ્રફુલ્લિત ના હોય, એના માટે મુખ્ય 2 સ્થાન જવાબદાર છે. પહેલું છે દેહ સ્થાન, એટલે કે જે પ્રથમ સ્થાન કહેવાય, જેને લગ્ન કહેવાય, અને બીજું 8મું સ્થાન છે, તેને પણ આપણે શરીરના મુખ્ય સ્થાન તરીકે ગણીએ છીએ. તો જ્યારે દેહ સ્થાનમાં સૂર્ય શનિ નીચના બેઠા છે, એટલે પિતૃદોષ કરાવે છે. સૂર્ય પોતે લગ્નમાં કુંભ રાશિનો બેઠો છે, વૃષભ રાશિનો બેઠો છે, તુલા રાશિનો બેઠો છે, કે પછી એ પોતે રાહુ સાથે કોઈ પાપગ્રહ જોડે બેઠો છે, તો માણસના જીવનમાં દેહસ્થાન એટલે શરીરને લગતી સમસ્યાઓ રહ્યા કરે. માણસ સ્વાસ્થ્ય સારું થયું હોય અને પાછું બગડી જાય. આવી બધી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે દર્શક મિત્રો, સૂર્યનારાયણને જળ ચડાવવું સૌથી ઉત્તમ ફળ આપે છે. ભગવાન સૂર્યનારાયણને જળ તમે કાળા તલ નાખીને ચડાવો, અને જે સૂર્યના 12 મંત્ર છે, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ મરીચે નમઃ, 12 નામ છે. તે 12 નામ બોલતા બોલતા ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાથી તમારા શરીરમાં જે પણ કરતર છે, સ્વાસ્થ્યને સંબંધી કોઈ પણ સમસ્યા છે, તે દૂર થશે. સૂર્ય શરીર છે, અને માટે જ આપણે વૈદિક કાળથી સૂર્યનારાયણને જળ ચડાવવાનું મહત્વ રહેલું છે. તો દર્શક મિત્રો, આ વસ્તુ કરીશું. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાથી તમારા 7 ચક્રો ગતિમાન બને છે. શરીરમાં કોઈ પણ નાની મોટી સમસ્યાઓ હોય તે દૂર થાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી છે તે દૂર થાય છે. ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવવાથી ને એમના 12 મંત્રના જાપ 12 વખત બોલવાથી. તો આ વસ્તુનું આપણે દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટેનો કાલનો દિવસ અને શું કહી રહી છે તેમની રાશિ. પ્રથમ વાત કરીએ આપણે મેષ, વૃષભ અને મિથુનથી. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિને કાલે કોઈ પણ નાની મોટી મુસાફરી ફાયદાકારક રહે. નાની મોટી યાત્રા થશે. જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં કામમાં બેદરકારી ના રાખશો.
વેપારમાં ચોકસાઈ રાખવી, વેપારને લગતા કામોમાં ખાસ ધ્યાન રાખવું. મહત્વના કામ બાકી દેખાય છે, મહત્વના કામ પૂર્ણ નથી થઈ શકતા. લીલો શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિને ધાર્મિક કાર્ય કરવાનું મન થાય, ધાર્મિક કામ થશે, સારા સમાચાર મળશે, નાની મોટી વાતો થશે. તમારા ખાસ વ્યક્તિ સાથે, નજીકના વ્યક્તિ સાથે દિવસ સારો આનંદમય જશે. કાલે તમારો પૂરતો સમય આરામ કરવામાં પસાર થશે. રવિવારનો દિવસ છે, સરખી ઊંઘ લઈ શકશો અને મનથી પણ સ્વસ્થ રહેશો. કેસરી જે છે તમારા માટે શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો માનસિક શાંતિ મળે, માથા પરનો ભાર ઓછો થાય, વડીલોના માર્ગદર્શનથી ઘણા એવા સારા કામ પૂર્ણ થાય. જો કોઈ પૈસા ફસાયેલા છે, પાછા નથી આવતા, તેવા ફસાયેલા નાણાં પાછા આવશે. નોકરી ધંધામાં વખાણ થાય, નોકરી ધંધાથી લાભ થાય. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી મેષથી મિથુનની. હવે વાત કરશું કર્કથી કન્યાની. કર્ક રાશિવાળા કાલે સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો જોઈ શકો છો. મિત્રો તરફથી લાભ થાય, મિત્ર થકી લાભ થાય. કોઈ એવી નાની મોટી ભવિષ્યને લક્ષી તમારી પોતાની માટે કોઈ યોજના બનાવી શકો છો. અને જે લોકોને આર્થિક મુશ્કેલી નડી રહી છે, એવી ઘણી મોટી આર્થિક મુશ્કેલીથી શાંતિ મળશે. પૈસાનું કોઈક રીતે ક્યાંકથી તમને લાભ થશે. તમારા માટે લીલો શુભ કલર શુભાંક 5 રહે. સિંહ રાશિને તણાવ દૂર થાય, સાથે આર્થિક લાભ એમને પણ જોવાઈ રહ્યો છે, એમને પણ પૈસાથી ફાયદો છે, ધન સંપત્તિ મળશે. કોઈ તમારી ઊંઘ બગાડે તો એમાં વધારે પડતું મગજ ડિસ્ટર્બ નથી કરવાનું. કાલે પૂરતી નિંદર ના થાય તો સમસ્યા ના કરશો. ઉતાવળમાં આવીને કોઈ કામ ના કરશો. ઉતાવળિયા કામમાં હંમેશા હેરાનગતિ થાય. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો ગરીબોને દાન કરવું, બને એટલા નિર્ધન વ્યક્તિઓની સહાય કરવી. માતા પિતાના આશીર્વાદથી સારા કામો થશે. આર્થિક સ્થિતિ બગડશે. આર્થિક સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ગરબડ ગોટાળા દેખાય છે. પૈસાનો સ્ત્રોત ઓછો ને જાવકનો સ્ત્રોત વધારે. કારણ વગર નુકસાની ભોગવવી પડે, અથવા તો કારણ વગર પેલો ચાંદલો આવીને ઊભો રહી જાય. ખોટા ખર્ચા. ટૂંકમાં તમારા પ્રિય વ્યક્તિ સાથે, મિત્ર સાથે, ખાસ વ્યક્તિ સાથે કોઈ મતભેદ ના થાય, તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. લીલો જે છે એ તમારા માટે શુભ કલર અને શુભાંક 1 રહેશે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી 6 રાશિના રાશિ ભવિષ્યની. બીજી બાકીની અન્ય રાશિની હમણાં વાત કરીએ. હવે વાત કરવાનો સમય થઈ ગયો છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે, જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને લઈશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હું વર્ષાબેન બોલું છું, રાજકોટથી. કેમ છો બેન? મજામાં? મજામાં મજામાં. તમારો પ્રોગ્રામ રોજ જોઉં છું, 5 વર્ષથી. આજે ફોન કોલ લાગી ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બોલો બેન, શું મૂંઝવણ છે આપની? એ મારા હસબન્ડ વિશે પૂછવું છે. જી. એનું નામ મનસુખભાઈ છે. જી. 4-2-73. 4-2-76. 73. સમય? હા, સમય નથી ખબર મને. એનો જન્મનું સ્તર શું છે? એમનું જન્મનું સ્તર શું છે? જન્મનું સ્થળ હરિપર, રાજકોટ પાસે ગામડામાં. જી બેન, બોલો, શું પ્રશ્ન હતો? એને આ ગુસ્સો એક બહુ આવે અને ધંધામાં એને છે ને થોડુંક અપડાઉન થોડુંક રહ્યા કરે. જો એમની કુંડળીમાં અત્યારે આપણે જોઈએ ને તો કુંભ રાશિનો ચંદ્ર આવે છે, એટલે કે એમનું નામ પહેલા તો રાશિ પ્રમાણે નથી, કુંભ રાશિ આવે છે.
મેષ લગ્ન આવે છે, રવિવારનો દિવસ અને પ્રદોષના દિવસે એમનો જન્મ થયો હતો. હવે મંગળ રાહુ તમે સમજો કે એમને ભાગ્યના સ્થાનમાં આવતો હોવાથી એક તો એમને ધંધામાં તમે જે કહેવાય ને કે ભાગ્યનું બળ જોઈએ ને એ ઓછું થાય છે. એટલે કે એના કારણે એમને ચોક્કસથી ધંધામાં ફટકાર પડે, કારણ કે એક જે લક ફેક્ટર હોવું જોઈએ, ભાગ્યનો સાથ હોવો જોઈએ, એ મળે નહીં. એટલે એનાથી શું થાય, આવતી વાતો બધી અટકી જાય, છેક સુધી આવેલું કામ અટકી જાય. આ વસ્તુ છે. હવે આ વસ્તુને દૂર કરવા શું કરવું? એમનો મંગળ સુધારો. તો મંગળ કઈ રીતે સુધરે? એક એમનું મંગળનું યંત્ર તેમની પાસે રાખે, રોજ લાલ કંકુનો ચાંદલો કરે, મંગળના મંત્ર જાપ કરે. નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાનું શરૂ કરાવી દો. દરરોજે મુઠ્ઠી ભરીને કબૂતરને મગ ખવડાવે, જેથી એમનો રાહુ સારું થાય. આટલું કરો, ચોક્કસથી એમના વેપાર ધંધાથી બધી રીતે લાભ જોવાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો હેલો, હાજી. નથી, અવાજ નથી આવતો, થોડું મોટેથી બોલો ભાઈ. જી, જન્મ તારીખ આખી મોટેથી પરિવાર. 10/52. હા. સમય જન્મ સ્થળ શું છે? 10/52. જન્મ સ્થળ બોલો, શું છે પ્રશ્ન? તમારો પ્રશ્ન શું છે? અવાજ નથી આવતો ભાઈ. હેલો. હેલો, અંકલેશ્વરથી સુરેશભાઈ ઠક્કર બોલું. જી બોલો. મારું છે સુરેશભાઈ અંકલેશ્વરથી. જી. વિનલ વિશે પૂછવું છે. વિનલ વિશે બોલો. 19/10/97. હા. સમય 4:04 હાજી. અને સ્થળ છે સામખિયારી. જી. એના લગ્ન વિશે પૂછવાનું છે. વાતો આવીને અટકી જાય છે, બહુ થતી નથી. લગ્ન ક્યારે થશે? વૃષભ રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર, રવિવારનો દિવસ, ચોથની તિથિ અને વ્યતિપાતનો યોગ છે. છોકરાનો જન્મ વ્યતિપાતના યોગમાં થયો હતો. આધિવ્યાધિની ઉપાધિ લઈને જ આવે. 7મા સ્થાનમાં કેતુ બેઠો છે. કેતુનો જે માલિક થાય છે એ પોતે શનિ 8મે બેઠો છે. એટલે એના લગ્ન થોડાક મોડા થાય સાહેબ. હજી બી 1.5 થી 2 વર્ષ એના લગ્નનો વિલંબ દેખાઈ રહ્યો છે. શુક્ર મંગળ 4થા સ્થાનમાં છે, એટલે કદાચ સંભવિત રીતે એને કોઈ સારી વ્યક્તિ ગમી જાય અને એની સાથે પણ લગ્ન કરી શકે છે. પણ સમય હજી વાર છે. 1.5 થી 2 વર્ષનો સમય માંગેલો છે. ત્યાં સુધી એને કેતુના મંત્ર જાપ કરાવો. ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ બોલે અને એક સ્ફટિકની માળા જો પોતે ધારણ કરશે ને તો એનાથી એને લાભ થશે. તો એક સ્ફટિકની માળા એને સોમવારના દિવસે ધારણ કરાવો, જેથી એને ભવિષ્યમાં સારા એવા લાભ થાય, વહેલી તકે સારી વ્યક્તિ સાથે લગ્ન થાય. આટલું કરાવજો, લાભ જોવાશે. આપણે અન્ય દર્શક મિત્રોને જોડીશું. હલો. બોલું છું. જી બોલો. 22/8/1990 જન્મ તારીખ. 22/8/1990 અને જન્મ ટાઈમ 10:02 સવારના. જન્મનું સ્થળ આણંદ. શું પ્રશ્ન છે આપનો ભાઈ? કિશન મહારાજ, મારો પ્રશ્ન મારા મેરેજ નહીં થતા. મારી 25 વર્ષની ઉંમરથી મેરેજ નહીં થતા. અને બીજો પ્રશ્ન એ છે કે હું કોઈ બી કામ કરું છું, મને સફળતા નહીં મળતી. અને એવું હતું, મેં અત્યારે ઋણ ચૂકાયું છે, આમાંથી બહાર બી નીકળ્યો. બહુ પરિસ્થિતિમાંથી બોલજેલો માણસ છું બહુ. કોઈ ચિંતા ના કરો ભાઈ. આમાં કેવું હોય સાહેબ, એક જીવનમાં વસ્તુ યાદ રાખવાની, માણસનો સમય ખરાબ હોય, જીવન કોઈ દિવસ ખરાબ ના હોય. અમુક સમય એવા આવી જતા હોય ને ભાઈ, એમાં બધા ભલભલા પણ ઉતરી જાય છે. એટલે પહેલાં તો મગજ ઉપરથી એ વિચાર નેગેટિવિટી દૂર કરી લો. ચાલ્યા કરે, જીવનનો ભાગ છે. હવે જો તમારી કુંડળી સિંહ રાશિની ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ, સિદ્ધિ યોગ અને બુધવારનો દિવસ છે. તમારી કુંડળીમાં તમે જોવા જાઓ તો જે લગ્નનો માલિક શુક્ર છે, રાહુ મેઇન તમારો જે પ્રોબ્લેમ થયો ને 4થા સ્થાનમાં રાહુ આવી ગયો ને, એ કારણ વગર બદનામી કરાવી નાખે. કારણ વગર તમારું નામ છાપરે ચડાવી દે, ખોટા દેવા કરાવી દે. 4થા સ્થાનનો મકરનો રાહુ આ બધી વસ્તુ કરાવે. એટલે જાહેર જીવનમાં તોડફોડ કરાવી દે.
લગ્નની ચિંતા ના કરો. 8મે મંગળ છે ને એટલે એ સ્વાભાવિક છે. 32 વર્ષની ઉંમરે માંડ લગ્ન જોવાનું ચાલુ થાય એટલે એમાં કોઈ મોટી વાત નથી. થઈ જશે. તમારા લગ્નના યોગ બહુ સારા છે એટલે એ ટેન્શન ના લો. લગ્ન સરસ થશે. થોડોક સમય આપો. શું કરવાથી લાભ થાય? મંગળવારના દિવસે તમારા કુળદેવીને આપણે ગાયના ઘીથી દીપક કરાવવાનો. તમારા જે તે કુળદેવી છે મંગળવારના દિવસે ગાયના ઘીથી જોડિયો દીવો કરો. બીજું, એક લાલ કંકુની ડબ્બી, લાલ ચુંદડી આટલી ચડાવો તમારા કુળદેવીને. બધા જ કામ સફળ થશે. આટલું નિત્યક્રમ કરાવજો. દર મંગળવાર આટલી કરી દેજો વસ્તુ. ચિંતા ના કરશો. થઈ જશે. હા ભાઈ. તો હવે અન્ય આપણે રાશિઓ વિશે વાત કરીશું. બાકીની જે રાશિ બાકી છે, તુલા, વૃશ્ચિક, ધન. તુલાની વાત કરીએ. ઓચિંતા ધન ખર્ચ થાય. આકસ્મિક નાના મોટા ખર્ચા થઈ જાય. નવા સંબંધ બંધાય. નવી જગ્યાએ નવી વાતો આવે. કોઈ ખોટી ચર્ચામાં ઉતરીને કામ નહીં કરીએ. ચંદનનું તિલક કરીને ઘરની બહાર કાલે નીકળવાથી લાભ થશે. વાદળી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને દિવસ સારો, મોજ મજામાં પસાર થશે. વડીલોની સાર સંભાળ કરવાથી લાભ થશે. જમીન મકાન વેચાણના યોગ બહુ જ સારા છે. પ્રબળ બની રહ્યા છે. મનને શાંતિ જણાય. લાલ શુભ કલર, શુભાંક 5 છે. જે ધન રાશિની વાત કરીએ તો પ્રવાસના યોગ સારા છે. સફળ છે. પ્રવાસના નાના મોટા યોગ બનશે. સાંજ પછી સારા સમાચાર મળી શકે છે. કાલે ધન રાશિવાળા એક પીળું ફૂલ જોડે રાખે, કારણ કે એમનો સ્વામી ગુરુ છે ને ગુરુ એટલે પીળું ફૂલ. એટલા માટે જો તમારો કાલે શુભ કલર પણ પીળો છે તો ધન રાશિ એક પીળું ફૂલ કાલે જોડે રાખજો. સ્વતંત્રતા છીનવાય નહીં તેનું ધ્યાન રાખજો. શુભાંક 2 રહેશે. શુભાંક તમારા માટે કાલે 2 છે દર્શક મિત્રો. અન્ય રાશિ મકર રાશિ. મકર રાશિના નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય. પૈસાની રીતે સારું છે. મિત્રો સાથે દિવસ સારો. પરિવારની તબિયત સાચવીશું. નાની મોટી નવી ખરીદી થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિની વાત કરીએ તો દિવસ આળસમાં પસાર થાય. સગા સંબંધીથી કોઈ સારા સમાચાર અથવા સગા સંબંધીથી નાનો મોટો કોઈ લાભ થાય. કાલે શરીરનો સાથ નથી મળતો. શરીર કડતાયા કરે, મૂડ ના રહે, કારણ વગર કશું આમ કરવાની ઈચ્છા ના થાય. એવું બધું કુંભ રાશિને થશે. આદિ વ્યાધિની ઉપાધિ રહે કીધું ને. ધ્યાન રાખવાનું. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બની શકે છે. નવેસરથી નવી શરૂઆત થશે. નવા કામ થશે. મિત્રો તથા પરિવારની મદદ જણાશે અને તમારે કાલે ક્યાંક જગ્યાએ નાનું મોટું આમંત્રણ પણ મળે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો દર્શક મિત્રો, હવે વાત કરીશું આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે, 14નું જેનો પણ જન્મ વર્ષ છે તે લોકો માટેનું કેવું રહેશે આવનારું વર્ષ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું આપણે. બહુ સારું નીકળ્યું છે. 2 ઓફ ફ્રેન્ડ્સ કરીને ટેરોટ શું કહી રહ્યું છે ભાઈ, જેનું પણ કાલે 2 ઓફ ફ્રેન્ડ્સનું ટેરોટ છે, જેનો જન્મદિવસ છે, આ વર્ષે દેશ વિદેશમાં ફરવાશે, નવી યાત્રા થશે, નાના મોટા તીર્થ સ્થળોએ જવાશે, સાથે કોઈ મોટા એવા સારા કામ પણ થશે. તો વર્ષ બહુ સારું છે હરવા ફરવાનું અને તમારી મનગમતી ઈચ્છા પૂર્ણ કરવાનું વર્ષ છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણનો એક ફોટો તમારી જોડે રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, સૂર્યનારાયણ ભગવાનનો એક ફોટો જોડે રાખે. વર્ષ સારું ને સુંદર જશે. તો આટલું કરજો, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, આજે સરસ મજાની આપણે વાત કરી રાશિ ભવિષ્ય વિશે. તમારા મૂંઝવતા પ્રશ્નો દૂર કર્યા. ટેરોટ કાર્ડ પર વાત કરી. આવી નવી માહિતી માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપણે ફરીવાર આવતીકાલે મળતા રહીશું. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર આપના સીધા ટીવી સ્ક્રીન ઉપર જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરી મળીએ છીએ. હર હર મહાદેવ.